तो हाय फ्रेंड्स, वेलकम टू यूट्यूब चैनल वे टू मैथमेटिक्स। तो आज આપણે સ્ટાર્ટ કરવાના છે સરલીકરણ। તો સરલીકરણ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે સરલીકરણ વિશે જાણી લઈએ કે સરલીકરણમાં કયા કયા ટોપિક્સ આવે છે, જેમાંથી આપણે આજે કયું ટોપિક લેવાના છે। તો જે આપણે ટોપિક લઈશું એ આપણે વિગતવાર એની ચર્ચા પણ કરીશું, એવું તમને મેં જાણ કરેલી। તો આજે સૌથી પહેલાં જે આપણે ટોપિક લેવાના છે એ લેવાના છે આપણે બોર્ડમોસ રૂલ। બોર્ડમોસ રૂલ। તો બોર્ડમોસ રૂલ એ આપણે 10મા ધોરણમાં પણ શીખી ગયા છે અને 9મા ધોરણમાં પણ શીખી ગયા છે। જો આના પર તમારે પકડ મજબૂત બનાવવી હોય, જો મજબૂત બનાવવાની હોય તો તમારે પ્લસ માઇનસ પછી ભાગાકાર ગુણાકાર એ તમારે કમ્પ્લીટલી આવડવા જોઈએ। તો આના જે ક્વેશ્ચન્સ છે રેલવેના 2018માં, તો 2018માં છે જે મેં જે શિફ્ટમાં એક્ઝામ આપેલી એ શિફ્ટમાં લગભગ બોર્ડમોસના લગભગ 4 થી 5 ક્વેશ્ચન આવેલા, બરાબર છે। એસએસસીની વાત કરીએ તો એસએસસીમાં પણ આટલું ડિફિકલ્ટ પાર્ટ્સ નહીં આવતું જેટલા લોકો તમને કહે છે, બરાબર છે। તો આટલું ડિફિકલ્ટ પાર્ટ્સ નહીં આવતું। તો એસએસસીમાં લગભગ 2 થી 3 ક્વેશ્ચન આવેલા, ઓકે। તો એસએસસી કંઈક કરવું પણ એકદમ આસાન છે, પણ કેમ મુશ્કેલી થઈ જાય છે, કેમ કે એમાં 60 મિનિટમાં 100 ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય છે, એટલા માટે। તો હવે આપણે વાત કરીએ બોર્ડમોસ રૂલની। તો અહીંયા જે આપણે હોય છે એ હોય છે આપણે વેનિક્યુલમ બાર। વેનિક્યુલમ બાર એટલે એ તમારે થયું હશે। તો વેનિક્યુલમ બાર જે હોય છે, માની લો કે મેં અહીંયા લખ્યું એક્સના ઉપર જે આ લાઈન દર્શાવેલી હોય છે એને આપણે કહીએ છીએ વેનિક્યુલમ બાર। આપણે ગુજરાતીમાં નહીં કહેતા કે 15 બાર, આપણે લખીએ છીએ 15 બાર, 20 બાર, એવું નહીં લખીએ છીએ, બરાબર છે, 20 બાર, ઓકે। તો આવું આપણે લખીએ છીએ, બરાબર છે। તો વેનિક્યુલમ બારનો અર્થ કેવો થાય છે, તો અહીંયા થોડા આના એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એક બે। તો આના એક્ઝામ્પલ લઈએ તો આપણે અહીંયા પહેલાં લખીશું એક્ઝામ્પલ તરીકે લખીએ। તો અહીંયા એક્ઝામ્પલ તરીકે લખ્યું -15 અને -20। અને બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ તો બીજું એક્ઝામ્પલ અહીંયા લીધું તો -15 આ જ લઈએ -20। તો આના પર આપણે કરી દીધું વેનિક્યુલમ બાર। તો વેનિક્યુલમ બારનો અર્થ શું થશે એ આપણે અહીંયા સોલ્વ કરીને જોઈએ। તો તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપો, જો ના ખબર હોય તો મેં સમજાવીશ। તો અહીંયા આપણે જોયું કે અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે। તો અહીંયા માઇનસ છે તો એ થઈ જશે પ્લસ, યાની કે આ બધું થઈ જશે એડ। તો આ કેટલા થઈ જશે -35, યાની કે -35, ઓકે। હવે વેનિક્યુલમ બારની વાત કરીએ તો વેનિક્યુલમ બારમાં જે પણ સંખ્યા હશે, યાની કે નેગેટિવ સંખ્યા હશે, એ પણ બહાર નીકળશે એટલે પોઝિટિવ થઈ જશે। માન લો કે 15 -20 કર્યા તો આમાં -5 આવ્યા, બરાબર છે, આમાં આવ્યા -5। આના પર વેનિક્યુલમ બાર છે હજુ, બરાબર છે। તો આ વેનિક્યુલમ બાર હટશે એટલે અહીંથી માઇનસ હટી જશે, એટલે કે તો પણ -5 આવશે, બરાબર છે, ઓકે। જો અહીંયા વેનિક્યુલમ બાર ના હોત તો આ -35 આવત। જો આના પર વેનિક્યુલમ બાર છે -5 છે, -5 છે એટલે કે એમાં બારમાંથી કોઈ પણ વસ્તુ નીકળશે તો ઓલવેઝ પોઝિટિવ થઈ જશે। તો આ -5 આવી ગયા છે, બરાબર છે। તો યાની કે વેનિક્યુલમ બારની તમારે સમજ પડી ગઈ હશે। તો હવે આગળ વધીએ। તો હવે આપણે વાત કરીએ બીની। આપણે આને કહીએ છીએ કાઉન્સ, બરાબર છે, કાઉન્સ यानी कि બ્રેકેટ, यानी कि બ્રેકેટ, બરાબર છે। તો અહીંયા બ્રેકેટની વાત કરીએ તો સૌથી પહેલાં જે બ્રેકેટ સોલ્વ થશે એ હશે નાનો કાઉન્સ। આપણે કહીએ છીએ નાનો કાઉન્સ, એ આ નાનો કાઉન્સ સોલ્વ થશે,
બરાબર છે. એના પછી જે સોલ્વ થશે એ થશે છગડીયો કૌંસ, અને એના પછી જે સોલ્વ થશે એ થશે મોટો કૌંસ. એટલે તમારે લાઈન પ્રમાણે લાઈન ચાલવાનું છે, ના કે પહેલાં મોટો કૌંસ સોલ્વ કર્યો પછી છગડીયો કર્યો પછી કૌંસ કર્યો, કે પહેલાં છગડીયો કર્યો પછી નાનો કર્યો પછી મોટો કર્યો, એવું નહીં કરવાનું. આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, એને કે આવી રીતે જવાનું છે. બરાબર છે. હવે આમાં એક્ઝામ્પલ લેવાની કોઈ જરૂરત નહીં, કેમ કે મેં અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બતાવી દીધું છે. જો આની જે પીડીએફ હશે ને એ તમને ટેલિગ્રામ ચેનલ પર, એટલે કે ત્યાં તમારે સર્ચ કરવું પડશે વે ટુ મેથેમેટિક્સ, તો ત્યાં તમને આની ટેલિગ્રામ પર પીડીએફ મળી જશે. ઓકે, તો હવે વાત કરીએ ઓની. ઓ એટલે થશે ઓફ નું કહીએ ને આપણે, હિન્દીમાં કહીએ તો કા કહેવાય છે. આનો મિનિંગ છે ગુણાકાર જ, પણ આનો મિનિંગ ગુણાકાર જ છે, પણ આના વિશે મેં ડિટેલમાં તમને બતાવું છું. ઓકે, તો અહીંયા મેં 2 એક્ઝામ્પલ લખ્યા છે, 8/4 ઓફ 2+1, અને અહીંયા લખ્યું છે 8/4 ગુણ્યા 2+1. તો આનો હવે આન્સર આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે કરવું પડશે ઓફ સોલ્વ બોર્ડમોસ રૂલના પ્રમાણે. તો ઓફ સોલ્વ કરીએ સૌથી પહેલાં તો કાઉન્ટ સોલ્વ કરવું પડશે. બરાબર છે. કાઉન્ટ સોલ્વ કરીએ તો અહીંયા ઓફ આવી જશે અને અહીંયા 3 આવી જશે. અહીંયા હવે ઓફ એટલે ગુણાકાર કીધા મેં તમને, તો ગુણાકાર કીધા તો 12 આવીએ. બરાબર છે. હવે આપણે ડિવાઈડ સોલ્વ થશે, એટલે કે આવું આવી ગયું 8/12, 8ના ભાગમાં 12. તો હવે 8 આપણે જાય છે 4થી જાય છે કેટલી વાર? 2 વાર. આ જાય છે 4થી જાય છે કેટલી વાર? 3 વાર. તો આનો જે આન્સર આવશે એ આવશે 2/3. બરાબર છે. પણ હવે ગુણાકારની વાત કરીએ તો ગુણાકારમાં શું થશે? તો ગુણાકારમાં થશે પહેલાં તો બ્રેકેટ સોલ્વ થશે. શું થશે? પહેલાં તો બ્રેકેટ સોલ્વ થશે. આનો આન્સર 2/3 નહીં આવે. આનો આન્સર 2/3 નહીં આવે, એ ધ્યાનમાં રાખજો. તો પહેલાં બ્રેકેટ સોલ્વ થશે, તો બ્રેકેટ સોલ્વ કરી લઈએ. ચલો, તો બ્રેકેટ સોલ્વ કર્યું તો 3 આવી ગયા. બરાબર. હવે શું સોલ્વ થશે? તો હવે થશે પહેલાં ડિવાઈડ સોલ્વ. તો ડિવાઈડ સોલ્વ થશે તો 8ના ભાગમાં 4 છે, તો 4થી આ 2 વાર જતું રહેશે, તો 4થી 2 વાર જતું રહેશે, તો અહીંયા 2 વધશે અને અહીંયા આવશે 3. તો આનો જે આન્સર આવશે એ 6 આવશે. શું આવશે? 6 આન્સર આવશે. તો આ ખબર પડી વેન્યુકોલમ બાર એટલે કે ઓફ એટલે એનો મિનિંગ શું છે, ક્યાં યુઝ લેવાનો હોય છે. તો આ એક જ ક્વેશ્ચનના ખાલી આ ચિહ્નથી જ આપણે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા, અને અલગ અલગ આન્સર પણ આવ્યા છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો ડીની. તો અહીંયા જે ડીનું મિનિંગ થશે એ થશે ડિવાઈડ. તો અહીંયા આપણે લખી લઈએ D4 ડિવાઈડ. તો આને આપણે ગુજરાતીમાં શું કહીશું? તો ગુજરાતીમાં કહીશું આપણે આને કહીશું ભાગાકાર. શું કહીશું? ભાગાકાર. બરાબર છે. ગુજરાતીમાં આપણે આને કહીશું ભાગાકાર. તો ભાગાકારનો સિમ્બોલ તો તમને ખબર હશે ને, આ હશે. બરાબર છે. બોર્ડમાં રૂલ. પછી અહીંયા આવશે એમ. એમ એટલે ગુજરાતીમાં લખી દઉં છું. બરાબર છે. કેમ કે તકલીફ પડશે તમને, પછી તમે કહેશો કે ગુજરાતીમાં કીધેલું તમે લખાવો છો ઇંગ્લિશમાં. તો અહીંયા લખી દઉં છું ગુણાકાર. આનો સિમ્બોલ તમને ખબર હશે. તો અહીંયા સુધી છે, જો અહીંયા સુધી તમારે છે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. તો પહેલાં આપણે અહીંયા સોલ્વ થશે વેન્યુકોલમ બાર, પછી એના પછી સોલ્વ થશે બ્રેકેટ, એના પછી સોલ્વ થશે ઓફ, એના પછી સોલ્વ થશે ડિવાઈડ, અને એના પછી સોલ્વ થશે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર. તો હવે અહીંયા એની વાત કરીએ તો એ શું છે? તો એની વાત કરીએ તો અહીંયા એનો મતલબ થાય છે સરવાળો.
સરવાળો. તો સરવાળો અહીંયા પ્લસમાં છે. પછી અહીંયા એસની વાત કરીએ તો એસ જે છે એ બાદબાકી હોય છે. તો આમાંથી તમે ગમે તે સ્ટેપ પહેલાં લઈ શકો છો. તમે એસને પણ લઈ શકો છો યા તો એને પણ લઈ શકો છો. તો આ વાત તમને ખબર પડી. તો અહીંયા આ તમને દેખાતું નહીં હોય તો અહીંયા પહેલાં થશે વેન્યુકોલમ બાર. ફરીથી સમજાવું છું, સાંભળી લેજો. વેન્યુકોલમ બાર પછી એના પછી જે સોલ્વ થશે એ થશે આપણે ઓફ નહીં બ્રેકેટ. પછી સોલ્વ થશે ઓફ. પછી સોલ્વ થશે ડિવાઈડ. પછી સોલ્વ થશે મલ્ટિપ્લિકેશન એની કે ગુણાકાર. અને પછી થશે એડિશન યા સબસ્ટ્રેશન. ઓકે, એડિશન યા સબસ્ટ્રેશન, બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ્સની. તો એક્ઝામ્પલ્સ તમારે હાર્ડ લેવલના તો ડાયરેક્ટલી લઈ નહીં શકીએ આપણે. તો પહેલાં આપણે કરીએ બેઝિકથી શરૂઆત. તો ચલો, તો મેં અહીંયા ક્વેશ્ચન નંબર 1, બરાબર છે, ક્વેશ્ચન નંબર 1 લખ્યો છે. તો આમાં આપણે કરીએ હવે ચર્ચા, ડિસ્કસ કરીએ આનું. તો આ પહેલો ક્વેશ્ચન આપણે 15 ગુણ્યા 15 ભાગ્યા 15 પ્લસ 15 ઓફ 15 માઇનસ 15. તો આનું સોલ્વ કરીએ, બરાબર છે. તો પહેલાં શું સોલ્વ થશે? બ્રેકેટ સોલ્વ થશે. તો બ્રેકેટ સોલ્વ થશે તો અહીંયા અમે તમને 2-3 ક્વેશ્ચન જે છે એ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશ. પછી તમારે જે કરવાનું છે એ ડાયરેક્ટલી કરવાનું રહેશે. તો 15 ગુણ્યા 15 તો આમને એમ જ લખાઈ જશે, બરાબર છે. 15 ગુણ્યા 15 એમને એમ લખાઈ ગયા. ભાગાકાર 15 પ્લસ 15 ઓફ છે. 15માંથી 15 જાય તો કેટલા વધશે? 0 વધશે. હવે 0ને આપણે 15 જોડે ગુણા કરીશું. 0ને આપણે 15 જોડે ગુણા કરીશું તો કેટલા આવશે? 0 આવશે. 0 આવશે તો એનો કોઈ મિનિંગ જ નહીં પછી, બરાબર છે. તો અહીંયા આપણે શું વધ્યું છે આગળ? તો 15 ગુણ્યા 15 ભાગ્યા 15, બરાબર છે. આટલું વધ્યું છે આગળ. તો હવે શું સોલ્વ થશે? જલ્દીથી યાદ કરો. તો જે સોલ્વ થશે એ થશે ડિવાઈડ સોલ્વ થશે તો અહીંયા વધશે એક જ વધશે. તો આનો આન્સર આવી ગયો 15, બરાબર છે. તો આનો આન્સર આવી ગયો છે 15. તો આ તમને કેવું લાગ્યું ક્વેશ્ચન? હવે જઈએ આપણે બીજા ક્વેશ્ચન પર. જો મારી સાથે આન્સર લાવશો તો જ મજા આવશે. હવે મારી સાથે કેવી રીતે આન્સર લાવશો એ પણ તમારે તકલીફ થઈ જશે. કે તો તમે આ વિડીયો જે છે એ પોઝ કરો, ટ્રાય કરો પોતે, અને પછી આન્સર આપો. તો તમને અહીંયા થોડી તકલીફ થશે કેમ કે તમે સ્ટાર્ટિંગ લેવલ પર છો હજુ. તો એ તમને સમજાવવા માટે કહું છું કે પ્રેક્ટિસ કરજો આના પર ખૂબ. હોમવર્ક પણ આપીશ, એ હોમવર્ક સોલ્વ કરજો અને એ હોમવર્કનું આપણે કાલે ડિસ્કશન કરીશું, બરાબર છે. તો પહેલાં ક્વેશ્ચન્સ કરાવી દઈએ 2-3, પછી એની આગળ આપણે ચર્ચા કરીએ. ઓકે, તો હવે 2 છે. ક્વેશ્ચન 2 એવું કહેવા માંગે છે કે કેવું આપું, થોડું ડિફિકલ્ટ આપું, ચલો પછી અહીંયા જે છે આપણે અહીંયા કરવું પડશે 5 ગુણ્યા 5 ભાગ્યા 2 નહીં 20 રાખીએ, ભાગ્યા 20 ઓફ 5 + 5 -
4 -5 -6 અને આના ઉપર છે આખું બ્રેકેટ વેનિક્યુલમ બાર. તો હવે આપણે આને સોલ્વ કરીએ. તો આને સોલ્વ કેવી રીતે કરવાનું રહેશે એ પણ તમારી પ્રોબ્લેમ આવી રહી હશે. તો અહીંયા મેં તમને બતાવું છું કે આને સોલ્વ કરો. પહેલાં વેનિક્યુલમ બારને સોલ્વ કરો. તો વેનિક્યુલમ બારને સોલ્વ કરીએ તો અહીંયા આવશે -11. -11માંથી 4 જશે તો કેટલા આવશે? 7. 7 પણ કેવા આવશે? -7 આવશે. બરાબર છે. આના જે -7 આવ્યા છે એ 5 જોડે ગુણા કરશે તો -3 આવશે. -2 આવશે. તો -2 હવે -2 ને 5 જોડે ગુણા કરીશું તો આનું જે આખાનું જે આન્સર આવશે એ કેટલો આવશે? -3. આનું જે આખાનું આન્સર આવ્યું એ આવ્યું 3. બરાબર છે. તો હવે 5 જો તમારે ના ખબર પડે તો તમે વિડીયોને પોઝ કરો અને જાતે કરીને જુઓ તો જ તમારું ડાઉટ ક્લિયર થશે, બાકી ક્લિયર નહીં થાય. અને આના પર ખૂબ જ પ્રેક્ટિસ કરવાની જરૂરત છે તમારે. હવે અહીંયા વાત કરીએ તો 5/20 ઓફ 3. ઓફ એટલે 3 છે. બરાબર છે. તો હવે અહીંયા જે થશે 5 × 5/20 એટલે કે અહીંયા 60 થઈ ગયું. બરાબર છે. આનો ગુણા થઈ ચૂક્યો છે. બરાબર છે. 60 છે. હવે 5થી આપણે આના ભાગ ચલાવીશું તો કેટલા આવશે? 12 આવશે, કેમ કે પહેલાં ડિવાઇડ સોલ્વ કરવાનું રહેશે. તો 5 × 12. તો આનો જે આન્સર આવશે એ આવશે 60. બરાબર છે. આનો જે આન્સર આવશે એ 60 આવશે. અને આ ટોપિકને વધારે ટાઈમ માટે ખેંચવો સારું નથી. કેમ કે આ ટોપિક સિમ્પલ છે, 10મા ધોરણના પણ આવી ગયા છે. અને જે આની PDF હશે એ તમને 1 કલાક પછી યાની કે 1 વાગે તમને વિડીયોની PDF તમને મળી જશે. અને સાથે સાથે હોમવર્ક પણ એમાં હશે. એ હોમવર્ક છે જે આપણે કાલે ડિસ્કસ કરીશું. તો ચલો મળીએ પછી કાલના વિડીયોમાં. હોમવર્ક ડિસ્કસ કરીશું અને હોમવર્ક કરીને આવજો તો મને પણ આનંદ થશે અને તમને પણ મજા આવશે વિડીયોના એન્ડ સુધીમાં. ઓકે, તો થેન્ક યુ. મળીએ આગલા વિડીયોમાં.